તમારે કોઈ છોકરા હેરાન તમે કરો છે? અમને તો કોઈ કરે નહીં. જો જવું હોય પૂછીને જોય. અમારે તો હવારનો જો છે, હજુ આવ્યો નહીં. અને તિજોરી બિજોરી બધી હાથ છે. એવું ના મૂકાય. તમે વિચાર કરો, આજ 10 દાડો તિજોરી સંભાળી નહીં મેં તો પછી. અને હવારમાં તિજોરી ઉઠીને દાંતણ બાતણ કરીને ચા પીને તિજોરી ખોલીને શીખર હું લઈને ગયો છે, હજુ ઘેર આવ્યો નહીં. જીવને છ જવું છે કશું કહેતો નહીં. અને પૈસા કોઈ ઉડાડા છે ને કોઈ તરો જ નહીં, એવા પૈસા ઉડાડા છે. એવું ના ચાલે. વર રાખી પડે. હાલ તો જો નિયમો સેવા છે ગુજરાતની અંદર. બાઇક ના ખબર છે ને, કોઈ સાધન ના ડાયરી ના. આવો છોકરો ખરા. હા દીપાભાઈ, આવો દીપાભાઈ, જલ્દી હું કહું ખબર અનિલ ફોન આવ્યો હતો. તે બાઈક લઈને આવો, ચોખા બોખા ચોલ્લા બોલ્લા વિધિ ચાલુ કરો. એટલે હાથું કહું તો માલ નતો કહેતો ને અંબાડી નહીં મેં પેડા ચડાવવા જો પેડા હાલ મન કહી જો કે મારા કાકા કે જલ્દી ચોખા બોખા કરી દઈ પેલા કંકુ વાળા. બાઇક લાવવા છે? ઓ બાઈક લાવો. પૂછ્યું નહીં અમને યાર. હોય તમે તો હું વર રાખો છો યાર. હું તમે આખી વાત નહીં કરતો. હું યાર મને પૂછતો નહીં ને ચો રખડા છે ને એ ખબર નહીં મને. હું કહું છું તમે તમારા છોકરાને આટલી બધી લાડ હો કરે પણ આટલી બધી છૂટ ચમ આલી છે? હવે એકના એક છોકરો હતો એટલે એકના એક પલ્યા તમે મજૂરી કરી કરી ક્ષેત્રમાં તમારી ચોબડીએ બળી જઈ. અને આવું તમે હાવ હાઈડ ખાતું મેળો તો છોકરો તો ઉડાડે જાય. એટલે જતો દાડે એરિયો તમારો રૂપિયા નહીં રાખે ઘરમાં. પૂછ્યું નહીં ના. બાઇક તો મને કઈ નહીં કીધું તું, નતો નહીં આવ્યો. છોકરાને આપણે લાડ ગમે તેટલો કરીએ પણ આપણા કાબુમાં તો હોવો જોવો ને. હાલ તમને નહીં ખબર પડે. તમે મોતા બેસો ને ત્યારે મજૂરી નહીં કરો ને ત્યારે તમને ખબર પડશે. જીતુ કાકા અત્યારે તો આવ્યો તું જબર કમાઈને આવ્યા તમારો છોકરો. લ્યો બોલો બેસ ભાઈ. એ આવું નહીં તારે ચોખા લાગે. તું પૂછ્યા વગર કેમ બાઇક લઈને આવ્યો? હું કહી દીધું ચોલ્લા બોલ્લા કરવાના નહીં. તો ભાઈ બાઈક ની જરૂર હતી લાવી દીધું વળી. હું તો કંકુ ના તો હું કરું. ઉભો રહે. તને ખબર છે કોઈ વાતની? હની આ તિજોરી તને છૂટ આવી દીધી એટલે ગાડીને પટ લઈને ગાડીને હેડ્યા લેવા. બાઈક તો લાવવાનું જ હોય ને. કોઈ ફરજ દદાડા ઈમો મજૂરી કયા તૂટી ગયો હું. અને તું તો બસ તારી લુગા ઠેઠે ફરવાનું જ છે તારે. ફરવાનું જ હોય ને તાને. મજૂરી કરવાની જ નહીં. મજૂરીઓ કરાતી છે. તમે નહીં મજૂરી કરે એવા આવા નાવા હવે ભાડો જીતુ કાકા કોક કયો બે શબ્દો કયો ને. ભાઈ આનું નામ શું રાખ્યું તમારા છોકરાનું? અનિલ અનિલ અનિલ. હાલ તો તારા ડોહો કમાય ને તું વાપરે જલસા કરે બરાબર. હવે કાલના દાડે રે મોચે બેસી એ દાડે તને કોણ આવશે વાપરવા પૈસા? નહીં કહેતો કેટલા બધા રૂપિયા હે કે હોલ તો છાતી બંધીને તો લઈ જવાના. મારી વાત ભાઈ રૂપિયા તો મોટો પહાડવા જોઈને તમે ખોતરવા માંડો ને એટલે ફટ લઈને ફિનિશ થઈ જાય. પણ એમાં થોડું થોડું અંબોરે જવું પડે. વાપરે હાટે કોઈ એરિયો ના ચાલે. એમાં થોડો અંબોરો તો કરવો પડે. બધા બાઈક જ લાયા છે. બીજું શું લાયા હું તાન? હવે આજ તું પૂછ્યા વગર બાઈક લાવ્યો કાલે કોઈક બીજું લાવે એટલે એમનો કહેવાનો અર્થ એ થાય કે તારા ગમે તે કર પણ એમનું પૂછીને કરે ને તો એમને સારું લાગે. તું પૂછી જો ગોળા હારો હતું. હવે તું આની આદત રહે તો કાલ પૂછ્યા વગર બધા પૈસા વાપરી નાખે. તમારે કોઈ એવું કોઈ જરૂર પડી એટલે એમના મનમાં પૈસા તિજોરી પડ્યા તું તો ફિનિશ કરી નાખ્યો. તો આને તાત્કાલિક કોમ લેવાનું કરો શું કરી શકો? ગમે તે કોમ મગજમાં ઉતાય આ જીતુ કાકાની વાત. મારી તો ના ઉતાય કોઈ નહીં પણ ઓની વાત ઉતાય. એટલે થાય એટલી મજૂરી કરો એમને ટેકો કરાવો. પછી તમારે ફાલતુ ટાઈમ હોય પછી તમે ભાઈબંધો પાસે આગા પાછા થવો રખડો 25 રૂપિયા વાપરો તોય ચાલે. એ ખુશ રીમ. આપણે કાલથી ને આપણે ખાઈ પીને આપણે ખેતરમાં જઈએ બાઈક લઈને. તમે દવાનું ના નહીં પણ આ નિયમો જોયા ગુજરાતની અંદર નિયમો જેવા કહેતા જાય ખબર? એક તો લાયસન્સ, એમરેટ, વીમો બધા કાગળ વસી તો તું ફરે છે. હાલ તું જો બાઇક લઈને છો જાય આને ગેન આ દુકાન કરી બધાની અંદર તું નહીં દઈએ કે એવું આ બધું અત્યારે બધો પ્રૂફ જોવી લાયસન્સ જોઈ તમારે. હા ઓ મારતો છે લાયસન્સ. મારે ઘટાડવાનું હોય તે ઘટાઈ દેતા ઘટાઈ દો તાર. કોને હશે? પરીક્ષા લેવાની છે તો આવડી જાય ફટફટ. કાલે તો અપત દબાઈને બેઠા બેઠા. ના ના હાલ તો નિયમો છે. અભણને લાયસન્સ મળે છે. અભણને મળી છે લાયસન્સ. મળે છે અત્યારે તો હાલમાં તો લાયસન્સ પીવીસી પણ આને જરૂરી થઈ ગયું હાલમાં. એવું બને ઘટાડવું પછી
હાલ નવા કાયદા લે મુજબ કનુ કાકા આપણે બધું તો- જીતુ કાકા મારી વાત સાંભળો હા. એ બધું જવા દો ને મને કંકુરા કરો આવી કંકુરા હવે કરી તો પેડા લાયા એ છે તો ખવડાવો કરવું કે યાર. પડે. અરે હવે કોઈ લાલ લાયા આપવું પડે બધું તો હંગાત બાઈક લઈને આવ્યો છું તો. પેડા બેડા ખવડાવો. ત્યાં તો હું બેસી રહ્યો છું હોય પેલા ફોન કર્યો કે મારા કાકા કહેજે કે પેડા લઈને આવે એ મેલી એને તો અહીં આપણે એમ કીધું છે હા. કે તો છોકરો બાઈક લઈને આવે છે કંકુ બંકુ લાવો હેડો તાન. કંકુ તમે તું ભાઈ તું કા જોજો બાઈક બરોબર છે ચાલે એવું હા, છે નવું બાઈક તો નવું બરાબર છે. નહીં, નવું નહીં આ નહીં. નવું છે, નવું છે. બાઈક તો સારું છે. ચાલે એવું છે પેલા નરપીરામાં હેડો, પેલા નરપીરામાં જતા આવીએ. નરગરામાં તું નહીં ગયો ના હઈ ગયું. પેલા પેલા દવાઈ પેલા એ લઈને ના જવું પડે તારા તાણ. હું વાય લઈને આવ્યો મૂકું એક કોઈ કંકુ બંકુ લઈને જઈએ પછી બાઈક તો સારું હારું હળો તાર નરગરામાં હળો તાર. છોકરો આવા ને આવા ડાયરેક્ટ ઘેર લઈને આવતા રહ્યા બાઈક ના ના હવે એ વધાઈ લો અને પછી લઈ જાઓ મંદિર. કાકા તમે લઈ જાઓ નરપીરામાં તમે લઈ જાઓ હું આવું મને પેલા તો બાઈક. આવડતું નહીં શું લઈને જવું મને તો આવડે છે શીખવું પડે તાણે. તું ડ્રાઈવર છે એટલે કઈ થઈ ગયો અમારે હા હેડો તાણ, હું તમે આવો જીતુ કાકા હો ના ના એક નરપીરામાં. કામ કર તું રાહ દે તમે દોરીને લઈ જાઓ એ સારું રહે. હોવા. ઓવા. દોરીને લઈ જાઓ. હા સારું દોરી લીધું નરપીરામાં તો ખોટું કેવું ખરું ખોટું છે ભાઈ. દોરીને લઈ જાઓ તમે જા. તમે આવો ના પણ આ ટૂટો મારો કાઢી નાખ્યો મને તો આજ તો કાકા હું આવું હો. હા હમણાં આ કોફી જો આટલા આવતા હતા નહીં પેલો મજા આવશે હજી તો મારે મજા આવી તો લાયસન્સ બાયસન્સ કઢાઈ નાખાવું અને પછી ફરવા થા મારે તાન ના હોય તો આ મારો હા નીકળી ગયો આજ તો દોડ્યામાં લાયક છે એટલે પણ આ જો કે થાકી હું તો દોડીને થઈ જવાનું હતું એટલે હા નીકળી ગયો હા હા એટલે આ તો કોઈ હુડ્યો હરી દીધો આ શું કા લાઈટ ને મને થકવાના હા થઈને આવ્યા તા નરપીરામાં? કઈ ના આવ્યો આ મોચામાં બેહા કે પણ? હા સર હું પૂછલું તારે હા. લઈને આવ્યો છે તો આવું ના પડે તારા મૂકું પેલા બધા બેઠા છે મૂકું આવું આવું એમાં પેડા આલ્યા હતા બધા વેચી મળે પેટા ભાવ લે લાય નરભેમાં બધું આલી દીધો પેટા તો કશું ના લાવ્યો ફેર તો પેટા લઈને હાથવું કા બાઈક હાથવું અરે એનો કશો હતો નહીં હજી ખાવા હેડો તા તારી ખાઈ હું લો ખાય કે થાચી જાઉં હું તો હેડો હવે ખાવા બેસી જા